હેલો, તો ચાલો આજે આપણે આલુ પરોઠા બનાવીશું પણ કંઈક અલગ રીતે. તો આપણે જો આ રીતે મસાલો બનાવી લીધો છે અને જો આપણે એની આ રીતે ભરીએ છીએ. પણ આ વખતે આજે આપણે રોટલીનો લોટ નથી લીધો, પણ આપણે બાજરી અને ઘઉંનો લોટ મિક્સમાં લીધો છે અને એની અંદર મેથીની ભાજી નાખી છે. અત્યારે શિયાળામાં બહુ મસ્ત મેથીની ભાજી આવે છે. તો એનો આપણે લોટ બાંધી અને બે લુવા લઈ અને રોટલી વણી લીધી છે. પછી અંદર બટેટાનો મસાલો એડ કર્યો છે અને આ રીતે સારી રીતે એને કવર કરી દેવાનું છે. પછી હાથેથી પ્રેસ કરતાં કરતાં આપણે પરોઠું બનાવવાનું છે. તો આ પરોઠું આપણે એક જણાને માંડ એક જ જોઈએ, એટલે આપણે બહુ ઝાઝા બનાવવાની ઝંઝટ રહેતી નથી. તો જો આપણે 3-4 પરોઠા બનાવ્યા છે અને જો સરસ મજાનું આપણું પરોઠું બનાવી ગયું છે અને જો બીજું આપણે સરસ મજાનું શેકાઈ રહ્યું છે. તો આવી રીતે આપણે પરોઠા બનાવીએ અને આમાં ઘણા બધા વેજીટેબલ્સ પણ નાખ્યા છે ખમણીને. તો આ રીતે આજે મેં પરોઠા ટ્રાય કર્યા છે. તો તમે પણ ટ્રાય કરો, કેવા લાગે. સારા લાગે તો કમેન્ટ કરજો. જો આ પરોઠો આપણો તૈયાર છે, જોઈ લો કેવો મસ્ત મસાલો એકદમ સરસ રીતે